ત્યારથી આજે સવારથી જોઈએ છે કે મિડકેપ કાઉન્ટર આઈટી કાઉન્ટર ઝેન્ટેકમાં આજે 20% નીચેની સર્કિટ આપણને લાગતી જોવા મળી છે. શું છે કારણો તેના પર એક ખાસ ફોકસ કરીએ તો ઓવરઓલ કંપનીનું Q3નું પરિણામ જે છે તે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને ખાસ કરીને તેના ત્રિમાસિક આધાર પર માર્જિન છે તેને ડી ગ્રોથ આપ્યું છે. અને બીજી તરફ અગર જો વાત કરીએ છીએ તો નફાના ફ્રન્ટ પર એક ઉછાળો જોવા મળ્યો છે. એનું મેઇન કારણ છે તેની કંપનીની અન્ય આવક વધી છે, જેને કારણે કરીને નફાના ફ્રન્ટ પર લગભગ 40.8%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. અને ઓવરઓલ પરંતુ ક્યુ ધોરણે આવકમાં આપણને સામે 41%નો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. અને કંપનીનું ખાસ કરીને અગર ઓપરેશનલ પરફોર્મન્સની વાત કરશું તે પણ ખૂબ જ એક નેગેટિવ જોવા મળ્યું છે. અને ક્યુ ધોરણે એબિટા જે છે તેને કારણે કરીને 33% નીચે અહીંયા ઘટતા જોવા મળ્યા છે. અને Q3માં માત્ર 1.7 કરોડનો તેમને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જે છે એટલે કંપનીને જે ઓર્ડર્સ જે છે તે જોવા મળ્યો છે. અને ઇક્વિપમેન્ટ માટે તો કંપનીને કોઈપણ પ્રકારના ઓર્ડર્સ આ વખતે નથી મળ્યો. અને કંપનીની ઓર્ડર બુક છે તેની સ્થિતિ પણ હવે વધુ અહીંયા બગડતી આપણને જોવા મળી રહી છે. અને હું ઓવરઓલ અગર કંપનીના ઓર્ડર બુક્સની વાત કરશું તો લગભગ આપણને વાર્ષિક ધોરણે ત્યાં 43%નો ઘટાડો જોવા મળ્યો છે. અને 817 કરોડ પર આપણને કંપનીની હાલની ઓર્ડર બુક્સ જોવા મળી છે. અને ક્યુ ધોરણે અગર જો હું ફિગર્સની વાત કરશું તો લગભગ આપણને 15%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ઓર્ડર બુક્સનો પણ જે ઘટાડો આવ્યો છે જેને કારણે કરીને કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ બહુ જ ખરાબ છે. અને અગર હું મંથલી પરફોર્મન્સની વાત કરશું તો 51%ના નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. ત્યાં જ 1 વીકમાં કંપનીએ 41%ના આપણને નેગેટિવ રિટર્ન્સ જે છે તે આપણને ઝેન્ટેકમાં જોવા મળ્યા છે. અને આજે તો તેને 20%ની નીચેની સર્કિટ પણ અહીંયા આપણને મારતી જોવા મળી છે. જી, તો એક ખરાબ